આજે 21 જૂનને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્તરે યોગનું મહત્વ વધાર્યું છે, ત્યારે રાષ્ટ્રીય સ્તરની ઉજવણી જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કરવામાં આવી છે અને ગુજરાતમાં રાજ્ય સ્તરની ઉજવણી નડાબેટ ખાતે કરવામાં આવી છે। ત્યારે ભુજના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ એવા સ્મૃતિવનના પરિસરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યના યોગ બોર્ડના કોચ દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય, અધિકારીઓ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ પણ યોગ શિબિરમાં જોડાયા હતા। આજ રોજ સમગ્ર વિશ્વની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। આજે કચ્છના પાટનગર ભુજ મધ્યે ભુજિયાની તળેટી સ્મૃતિવનમાં આજે જિલ્લા કક્ષાના યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ આપણને સૌને મનને શાંતિ આપે છે, શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે। યોગનો સંદેશો આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 10 વર્ષ પહેલાં સમગ્ર વિશ્વને આપ્યો। આજે વિશ્વના અનેક દેશો આજે યોગ તરફ વળ્યા છે અને આપને વાતનો ખૂબ ગર્વ અને આનંદ છે કે જે પ્રાંગણની અંદર આજે આપણે યોગ ઉજવી રહ્યા છીએ એ સ્મૃતિવનનું જ્યાં નિર્માણ થયું છે, જ્યાં ભૂકંપ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, આજે યુનેસ્કો દ્વારા 7 સુંદર અને શ્રેષ્ઠ મ્યુઝિયમ વિશ્વની અંદર જે જાહેર થયા છે એમાં આપણા સ્મૃતિવનનું પણ ભૂકંપ મ્યુઝિયમનો સમાવેશ થયો છે ને આવા આ પવિત્ર જગ્યા ઉપર આજે યોગ ઉત્સવનું આયોજન આજે કરવામાં આવ્યું હતું। હું વિજયકુમાર શેઠ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન કોર્ડિનેટર તરીકે 4 જિલ્લાની જવાબદારી સંભાળી રહ્યો છું। 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન આખા ગુજરાતની અંદર 33 જિલ્લાની અંદર ઉજવવામાં આવ્યું। એની અંદર કચ્છ જિલ્લાની અંદર 10 તાલુકાની અંદર એક પ્રોગ્રામ કરવામાં આવ્યો। એમાં જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ ભુજ ખાતે સ્મૃતિવન ખાતે કરવામાં આવ્યું, જેની અંદર 3000થી વધારે લોકો યોગ સાધકો તેમજ સ્મૃતિવનમાં સનસેટ પોઈન્ટ ઉપર 500થી વધારે લોકોએ એક પ્રદર્શન કરી અને ખૂબ જ સારી રીતે આ કોમન યોગા પ્રોટોકોલનો આજે બધાએ સાથે મળી અને મહાનુભાવો મહેમાનોની સાથે મળીને એક આજે યોગ અભ્યાસ કર્યો। આજે તણાવની સ્થિતિ વધી રહી છે, લોકોની દોડાદોડી અને આપાધાપીને કારણે લોકો રોગગ્રસ્ત થઈ રહ્યા છે, ત્યારે આ યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ જ જરૂરી છે। જેના માટે યોગનો અભ્યાસ નિયમિત, નિરંતર અને જો શ્રદ્ધાથી કરવામાં આવે તો આજની જીવનને આપણે પ્રાકૃતિક જીવન બનાવી અને યોગમય જીવન બનાવીને આપણે પોતાને સ્વસ્થ રાખી શકીએ। એટલે આ વખતનો જે થીમ હતો યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, તો પોતા માટે તેમજ પોતે જો યોગ શીખી જાય તો સમાજને પણ સ્વસ્થ રાખી શકે, એ થીમથી આ વખતે કામ થઈ રહ્યું છે। આજે 21 જૂન યોગ દિવસ, ઋષિ મુનિઓનો દેશ છે અને યોગ એ વર્ષામાં મળેલો આ પ્રાણાયામ કસરત છે, જે થોડો આસ્તે આસ્તે લોકોને એનું મહત્ત્વ ભૂલી ગયા। લોકો માનસિક અને તંદુરસ્તી જળવાઈ રહે એટલા માટે યોગ અતિ આવશ્યક છે। નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી થયા પછી યોગનું મહત્ત્વ સમજાવ્યું અને નેશનલ અને ઇન્ટરનેશનલ યોગથી કેટલા ફાયદા થાય છે, કેટલીક બીમારીઓ એને તમે યોગથી પણ નાબૂદ કરી શકો છો। ખાસ કરીને શારીરિક તંદુરસ્તી તો મળે, પણ માનસિક તંદુરસ્તી, માનસિક જે તમારે સ્વચ્છતા મળે, જે તંદુરસ્ત શુદ્ધ વિચાર માટે મળે, એ યોગ અતિ આવશ્યક છે। એના ભાગરૂપે ભુજ ખાતે જિલ્લા કક્ષાનો સ્મૃતિવન ખાતે આજે યોગનો કાર્યક્રમ હતો અને યોગ માત્ર ને માત્ર આ દિવસ નહીં પણ કાયમ લોકો પોતાના જીવનમાં ઉતારે, મહત્ત્વ સમજે અને એક વખત આદત પડી જાય પછી ચોક્કસ લોકોનો સ્વીકાર કરશે। તો જે રીતે આજની આ કાર્યક્રમમાં લોકોને વિનંતી કરશે, લોકોને અપીલ કરશે, માત્ર એક કાર્યક્રમ ન બને, કાયમ એના જીવનમાં ઉતારે એવી વાત કરી।